રૂકમી એ શ્રી કૃષ્ણનો વિરોધ પક્ષનો વ્યક્તિ છે. રૂકમણીજીનો ભાઈ છે અને પોતાના બહેનના મનમાં શ્રી કૃષ્ણ માટે, દ્વારકાધીશ માટે પ્રેમ છે. વરુ તો શ્રી કૃષ્ણ ને વરુ, એના સિવાય કોઈની સાથે વિવાહ ન કર્યો એવું મનોમન રૂકમણીજી વિચાર કરે છે. ને આ ખબર રૂકમીને પડી જાય છે એટલે રૂકમણીજીને નજર કેદમાં મૂકી દે છે. રૂકમણીજીની આજુબાજુ 20-25 દાસ દાસીઓ ગોઠવી દીધા છે નજર કેદમાં, એવી રીતે કે રૂકમણીજી જે પણ કરતા હોય એની રજે રજની માહિતી એ દાસ દાસીઓ એના ભાઈને આપે. નજર કેદમાં રાખ્યા છે. સગપણ કરી દેવામાં આવ્યું શિશુપાલ સાથે. આમ જોઈએ તો એ સમયે ક્ષત્રિય કન્યાઓના વિવાહ स्वयंवर पद्धति थी तथा स्त्री को अपना पति चुनने का अधिकार था और स्वातंत्र्य भी था. स्वयंवर नाम જેવું છે કે પોતે પસંદ કરેલો વર, સ્વયંવર. પણ મારા મિત્રો સમજી લેજો, સ્વયંવર ઈ બરાબર પોતે પોતાનો વર પસંદ કરવાની આઝાદી, પણ એક વાત ઈ છે કે ઈ જમાનામાં સ્વયંવર થતા કન્યાઓ પોતે પોતાનો પતિ પસંદ કરતી, પણ ડિસ્કો દાંડિયા રમતા રમતા ન કરતી. ગામમાં કઈક પ્રસંગ હોય, એવા દ્રશ્યો હોય, ગામમાં કઈક પ્રસંગ હોય, આખું ગામ ગામનો પ્રસંગ માણતું હોય અને પસંદગી કરવા વાળા પસંદગીઓ કરતા હોય. જોજો તમે, स्वयंवर वो पद्धति थी कि स्त्री अपना पति, अपना पात्र स्वयं चुने, पर वो ऐसे नहीं चुन लिया जाता था रास्ते चलते हर किसी को या किसी को भी. एनी एक पद्धति હતી. સ્વયંવરમાં શું થાય કે રાજા દ્વારા આમંત્રણ, એટલે એના પિતા દ્વારા આમંત્રણ આપવામાં આવે. બધા અલગ અલગ પ્રદેશોના રાજકુમારો, રાજાઓ એને આમંત્રિત કરવામાં આવે કે અમારી કન્યાના સ્વયંવર અમે નિયત કર્યા છે, આ તારીખે આપ સર્વને આમંત્રણ છે, આપ સૌ એમાં આમંત્રિત છો. બધા રાજાઓ, રાજકુમારો એમાં આમંત્રણને આપ્યું હોય એટલે બધા આવે. અને પછી કન્યા પોતાના હાથમાં વરમાળા લઈ અને આમ રાજાઓની સભા આખી હોય, રાજકુમારોની. કન્યાની સાથે 2-3 સખીઓ હોય અને 2-3 વિદ્વાનો હોય અને 2-3 રાજતંત્રના વ્યક્તિઓ હોય કન્યાની સાથે હોય. એક રાજકુમાર વિશે માહિતી આપે કે આ રાજકુમાર છે અથવા તો આ રાજા છે એ ફલાણા રાજ્યનો રાજકુમાર છે, એનું રાજ્ય એટલું મોટું છે, એટલું નાનું છે, આટલી વિદ્યા ભણ્યો છે, આટલા શાસ્ત્રો જાણે છે, આટલા શસ્ત્ર વિદ્યા જાણે છે. એમ માહિતી બધી બાયોડેટા વંચાતો જાય એક જણાનો. એ કન્યાને માહિતી આપે, આ રાજા ફલાણા રાજ્યનો રાજકુમાર છે, એની પાસે આટલી સંપત્તિ છે, આટલું ભણ્યો છે, આટલી વિદ્યા, આ ગુરુકુળમાં આ ગુરુ પાસે આટલી વિદ્યા મેળવ્યો છે, આટલા શાસ્ત્રો જાણે, આટલા શસ્ત્ર વિદ્યા જાણે, આટલા અસ્ત્ર વિદ્યા જાણે, આટલા યુદ્ધ હાર્યો છે, આટલા યુદ્ધ જીત્યો છે. એમ કરીને એક રાજકુમાર રાજાનું વર્ણન થાય. અને પછી સ્ત્રીને યોગ્ય લાગે એ પુરુષના ગળામાં એ વરમાળા પહેરાવે અને એની સાથે વર્ણન કરે. અને પછી ધામધૂમથી વિધિવત બંનેના લગ્ન થાય. એક આ પદ્ધતિ હતી. અને બીજી, સ્વયંવરમાં કોઈને કોઈ સ્પર્ધા રાખવામાં આવે. રામાયણમાં જોઈએ તો જનક રાજાએ સ્પર્ધા રાખી છે કે જે શિવ ધનુષ બાણ, એ સ્પર્ધા છે, પિનાક બાણ. તો એ સ્પર્ધા છે કે જે ધનુષ ઉઠાવે અને પ્રત્યંચા ચડાવે એને સીતાજી વરણ કરે. સ્પર્ધા છે. મહાભારતની અંદર દ્રૌપદીજીના સ્વયંવરમાં સ્પર્ધા રાખવામાં આવી છે મત્સ્ય વેદનની. આ શું કામ? કે સ્ત્રીઓને એક કામના હોય છે, એક ઈચ્છા એવી હોય છે કે મારા વિવાહ જેની સાથે થાય એ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોવો જોઈએ, એ અસાધારણ હોવો જોઈએ અને અસાધારણ પ્રક્રિયામાંથી પસાર થઈને મને પામવો જોઈએ, એવો શૂરવીર હોવો જોઈએ. એટલે કાં તો ઓલી પદ્ધતિ જે બાયોડેટા વંચાતો જાય અને પછી એને જે યોગ્ય લાગે એના ગળામાં, અને દેખાય કેવો છે એ તો સામે જ ઊભા છે બધા રાજકુમારો, રૂપમાં કેવો છે એ તો સામે જ ઊભો છે, હલન ચલન વાતચીત કરવામાં કેવો છે એ તો સામે જ દેખાય છે. અને આ સ્પર્ધાની પદ્ધતિ હતી. સગપણ એ આજના સમયની સૌથી અઘરામાં અઘરી સમસ્યા છે ને. આમ જોવા જઈએ તો બધા વડીલોને, કોઈ પણ વડીલોને તમે પૂછશો ને, અને ઘરે
વિવાહ યોગ્ય દીકરી હોય કે દીકરો, એવું નહીં કે દીકરી હોય તો જ ઉપાધિ, દીકરાના માને એટલી જ ઉપાધિ હોય, ઉલટાની એને વધારે હોય કદાચ. પહેલાના જમાનામાં એવું હતું કે લગ્ન થતા હોય ને તો એની પહેલા દીકરીની માં હોય ને એને ચિંતા થાય કે મારી દીકરીને ત્યાં કેવું સાસુમાં કેમ હશે, એની સાસુ કેવા હશે, એને કેમ રાખશે, એનું કેમ થાય, એટલે દીકરીની માને ચિંતા થતી. આજના સમયમાં દીકરાની માને ચિંતા થાય. આજના સમયમાં દીકરાની માને ચિંતા થાય કેવી આવશે, મને બરાબર રાખશે કે નહીં. પેલાના સમયમાં દીકરીની માને એમ થતું મારી દીકરીને બરાબર રાખશે કે નહીં, હવે દીકરાની માને એમ થાય મને બરાબર રાખશે કે નહીં. એટલે સગપણ એક બહુ મોટો ગૂંચવાળો, સમાજની એક બહુ મોટી વિકટ સમસ્યા બનતી જાય છે. જીવનના 3 નિયમ એવા હોય છે કે જે જીવનને બનાવી પણ નાખે છે અને બગાડી પણ નાખે છે. ઇટ કેન મેક યુ ઓર બ્રેક યુ. 1, તમે રહેવા માટે કયું શહેર કે નગર પસંદ કરો છો તે બહુ મહત્વનું પરિબળ છે. રહેવા માટે કયું શહેર કે કયું નગર પસંદ કરો છો એ આ જીવનનો બહુ મોટો મહત્વનો નિર્ણય છે. આનાથી જીવન બનીએ જાય અને બગડીએ જાય. બીજું, કયો વ્યવસાય કરો છો તે, કઈ લાઈનમાં આવ્યા છો તે. ઘણીવાર વ્યક્તિ હોય હોશિયાર પણ લાઈન જ ખોટી પકડાઈ જાય તો એની હોશિયારીનો જે મહત્તમ મેક્સિમમ ઉપયોગ થવો જોઈએ એ વેડફાઈ જાય. તો ઘણી વખત લાઈન ખોટી પકડાઈ જાય, બહુ વર્ષો ખોટી લાઈન પકડાઈ જાય, પછી ક્યાંક 15-20 વર્ષ 25 વર્ષ પછી કોક ક્યાંક ખબર પડે વેપારી વર્તુળમાં કે આમ તેમ, પછી ખબર પડે ના 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 આમાં નહીં, હવે આમ આ લાઈનમાં જવા જેવું છે. ત્યારે માણસને એમ થાય ઓહો આપણા 25 વર્ષ તો ગયા, 20 વર્ષ ગયા. એટલે કયો વ્યવસાય કઈ લાઈન પસંદ કરીએ છીએ એ, અને ત્રીજું કઈ વ્યક્તિને પરણીએ છીએ તે. આ 3 મહત્વના નિર્ણયો છે જે મનુષ્યનું જીવન બનાવી પણ નાખે અને બગાડી પણ નાખે. આનાથી વધારે મહત્વના નિર્ણય બીજા કોઈ હોય જ ના શકે. સૌથી મહત્વના આ 3 નિર્ણય છે. પહેલાના સમયમાં એટલી છૂટછાટ હોતી નહીં. કહેવાય છે કે મા બાપ ઘોડિયામાં હોય ત્યારે કરી નાખતા. પછી એક એવો સમય આવ્યો કે ઘોડિયામાં હોય ત્યારે નહીં, પણ 15 વર્ષના હોય ત્યારે સગપણ થઈ જતું હોય. પછી એક સમય આવ્યો, એટલું નહીં, ભલે 20-22 વર્ષે કરે પણ મા બાપ પસંદ કરી આવે. આ બધું ચાલ્યું. અને હાસ્યકારો સાહિત્યકારો પાછું એમ કહે ખરા કે બધા લગ્નો ટકી ગયા. એટલે ટકી બરાબર ક્યાં હોય, ચોક્કસ સુખી હોય કે ન હોય, ટકી ગયા હોય. સમજો, સુખી હોય કે ન હોય, ટકી ગયા હોય. તો પહેલા એના પણ અમુક ઘણા બધા પરિબળો છે, પણ મારે જે અત્યારે પોઈન્ટ મૂકવો છે એ છે કે એક સમય એવો હતો કે જ્યાં યુવકને અને યુવતીને પોતાનો પાત્ર પસંદ કરવાનો એટલી આઝાદી નહોતી, એટલું સ્વતંત્રતા નહોતું. વડીલો કે એ જગ્યાએ પરણી જતા. આ પ્રાચીન ભારતની સિસ્ટમ હતી. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં વયા જાવ તો ત્યાં શું હોય, 15-16 વર્ષની ઉંમરથી છોકરો હોય કે છોકરી પોતાના આર્થિક નિર્ણયોથી માંડીને પોતાએ શું ભણવું, શું કરવું, કઈ નોકરી કરવી, કયો ધંધો કરવો અને કોને પરણવું, આ બધાય વાતમાં પોતે સર્વ સ્વતંત્ર હોય છે. એટલે ઈ સિસ્ટમ બહુ સારી છે એવું કહેવાનો આશય નથી, પણ ત્યાં એવું છે. હવે અત્યારે જે ચાલી રહ્યું છે ભારતમાં, આપણા સમાજ જીવનમાં અત્યારે જે ચાલી રહ્યું છે એ નથી આપણે બહુ જૂનવાણી ભારતવાળા રહ્યા કે નથી બહુ વિદેશ જેવા મોડર્ન થઈ ગયા, આપણે અધવચ્ચે રહી ગયા. એટલે હવે થાય છે શું કે વડીલો એમ કે છોકરા છોકરીઓને મળાવો, એ એકબીજાને મળે, વાત કરે અને પછી ઈ 2 નિર્ણય કે ઈ સાચું. આપણે ખાલી મળાવવાનું કામ કરવાનું. અને તમે જોજો 2 છોકરાના મા બાપ ને છોકરીના કન્યાના મા બાપ મળતો હોય ત્યારે એમ જ કે આ તો બધું આ નક્કી કરે, આપણે તો ખાલી ભેગા આવ્યા છીએ. અને હા પાડે એટલે આપણે તો વડીલો તરીકે આશીર્વાદ આપી દેવાના, બરાબર ને? આજ રીતે હોય છે ને. અડધી કલાક ચા પાણી કરવા ભેળા થાય, બરાબર. હવે એમાં શું નિર્ણય લેવાય? અને પ્રશ્નો જોજો, આપણે છે ને અડધી કલાક બેયને મળાવ્યા ખરા, પણ મળીને પૂછવાનું હું તો શીખવાડ્યું જ નહીં.